એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાર્દિક પટેલે જેલમાંથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલને એક પત્ર લખ્યો છે। હાર્દિક પટેલે 6 પાનાના લખેલા આ પત્રમાં આંદોલન અંગેની વાતચીત પણ કરી છે। હાર્દિક પટેલે જેલમાંથી જે પત્ર લખ્યો છે તેમાં આંદોલન સંલગ્ન ન્યાય અન્યાયની વાતો કરી છે। હાર્દિક પટેલે જેલમાંથી મુખ્યમંત્રી આનંદીબહેનને પત્ર લખ્યો છે। 6 પાનાના આ પત્રમાં આંદોલન અંગેની વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ન્યાય અન્યાય અંગેની પણ વાતચીત આ પત્રમાં કરવામાં આવી છે। હાર્દિક પટેલ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો એવું પણ જણાવ્યું છે। હાર્દિકે માફી સાથે પટેલોના હક માટે યોગ્ય નિર્ણયની પણ માંગ કરી છે। આ પત્ર મુખ્યમંત્રી આરસી ફળદુ અને મીડિયા અને પાસના કન્વીનરોને સંબોધીને લખવામાં આવ્યો છે। હાર્દિક પટેલે મુખ્યમંત્રી ઉપરાંત ઉપવાસી પાટીદારોને પણ એક પત્ર લખ્યો છે। બીજા પત્રમાં ઉપવાસ પર બેઠેલાઓને ઉપવાસ છોડવા માટે આગ્રહ કર્યો છે અને સમયસર સારવાર લેવા માટેની પણ તાકીદ કરી છે।